વેલકમ ફ્રેન્ડ્સ. લેટ આપણે લાસ્ટ લેક્ચરમાં પૂરું કર્યું હતું. આજે લેટ્સ એટલે કે દરખાસ્ત સૂચવવા માટે જે વપરાય એ લેટ્સ છે. હા, આનું કોઈ ક્રમ ન હોય, કોઈ ગવર્મેન્ટે જાહેર કરેલા ક્રમ ન હોય. આપણે ગમે એ ક્રમમાં ગમે એ વાક્ય રચના શીખી શકીએ. દરખાસ્ત કરવા માટે, દરખાસ્ત મૂકવા માટે જે લેટ્સ વપરાય એના વિશે આપણે શીખવાના છીએ. એમાં પહેલો ફેરફાર છે આરવીમાં ફેરફાર. સેડ ટુનું પ્રપોઝડ. સંયોજક ટુ નકાર હોય તો નોટ ટુ. આરવીમાં ફેરફાર સેડ ટુનું પ્રપોઝડ સંયોજક ટુ અથવા નોટ ટુ. હવે આ તો આપણે સંયોજક ટુ અથવા નોટ ટુ લીધું. હવે કેમાં ફેરફાર આવશે? આરએસના સર્વનામ, કાળ, અન્યમાં ફેરફાર. લેટ્સને દૂર કરવું, લેટ્સને દૂર કરવું. બાકી વધેલા વાક્યમાં સર્વનામ તેમજ અન્ય ફેરફાર તેમજ અન્ય ફેરફાર નિયમ પ્રમાણે કરવા. કાળમાં ફેરફાર થશે નહીં, એટલે કે નહીં કરવાના. આપણે એનું એક્ઝામ્પલ પહેલાં તો જોઈએ, અને હું ક્યારે વપરાય દરખાસ્તવાળા વાક્ય એ પણ હું તમને સમજાવી દઈશ. આમાં જ he said to me, he said to me, let's take tea. Second, the students said to the teacher, let's play અંતાક્ષરી. he, a boy રાખો ને, a boy said to us, let's not make a noise. ચોથું, my sister said to us, let us watch a new movie. 4 સેન્ટેન્સમાં પહેલું સમજો. he said to me, let's take tea. દરખાસ્ત એટલે શું? આપણી વાત આપણે કોઈની સામે રજૂ કરીએ ને એને દરખાસ્ત, પ્રપોઝલ કર્યું કહેવાય, પ્રપોઝ કર્યું કહેવાય. ફોર એક્ઝામ્પલ, હું ને મારો 2 દોસ્તાર જઈએ છીએ. આ મારો દોસ્તાર છે ને આ હું છું, અને એને ચા પીવાનું મન થયું, મોતી બાગેથી નીકળ્યા ને એને ચા પીવાનું મન થયું, તો એ કહેશે હાલો આપણે ચા પીએ. લેટ્સ ટેક ટી એટલે ચાલો આપણે ચા પીએ. તો એને ચા પીવાની દરખાસ્ત કરી. તો આ દરખાસ્તનું વાક્ય કહેવાય. વિદ્યાર્થીઓએ ટીચરને કીધું લેટ્સ પ્લે અંતાક્ષરી, ચાલો આપણે અંતાક્ષરી રમીએ.
હાવ ફ્રી લેક્ચર હોય પ્રોક્સી તો એમાં આવું થતું હોય. અ બોય સેડ ટુ અસ, એક છોકરાએ અમને કીધું, નકાર વાક્ય છે આ, લેટ્સ નોટ મેક એ નોઇઝ, ચલો આપણે ઘોંઘાટ નહીં કરીએ. કોઈ બોલતું હોય અને એને સાંભળવા ના દેતા હોય તો એ નકારમાં દરખાસ્ત, ચાલો આપણે ઘોંઘાટ નહીં કરીએ. માય સિસ્ટર સેડ ટુ અસ, આમાં શું વિશેષતા છે? લેટસ છે. આ નકાર હતું એમાં લેટ્સનું શોર્ટ ફોર્મ મેં લીધું છે. આ લેટ્સ છે એમાં એનું શોર્ટ ફોર્મ છે લેટસ. સોરી, આ શોર્ટ ફોર્મ છે, આ એનું ફૂલ ફોર્મ છે લેટસ. અહીં મારે તમને એમ પણ દર્શાવવું જોઈએ, ઇઝ ઇક્વલ ટુ લેટ અસ. લેટ્સ એટલે કે લેટસ. તો ક્યારેક લેટસ આવે તો તમારે કોણ કોને કહે છે એના ઉપરથી નક્કી કરવાનું કે લેટ પછી અસ છે તો પરવાનગી છે કે દરખાસ્ત છે, એ તમારે નક્કી કરવાનું અસ ઉપરથી. અસ આવ્યું એટલે પ્રોબ્લેમ થયો ને, કારણ કે પરવાનગીમાં આપણે આ શીખા અને દરખાસ્તમાં શીખા. તો મારી બેને અમને કહ્યું, એટલે ફેમિલી મેમ્બર હોય કે હાલો આપણે એક નવું મૂવી જોઈએ, એમ ના કહે કે અમને નવું, આપણને એમ કે અમને એક નવું મૂવી જોવા દો. તો જસ્ટ કહેવાનો મતલબ એ છે કે આ દરખાસ્તનું ઉદાહરણ છે. ઓલું પ્રિન્સિપાલને આપણે એમ કહેતા હતા ને કે લેટ અસ ગો ફોર એ પિકનિક, તો એ પરવાનગીનું ઉદાહરણ હતું. તો જોઈએ આ બધાના આન્સર શું થાય. અહીંયા હી સેડ ટુનું પ્રપોઝડ, ઈ પ્રપોઝડ દેખાય છે, ઈ પ્રપોઝડ. મી, લેટ્સ નીકળી જશે, લેટ્સ નીકળી જશે, અને સંયોજક શું લેશું? ટુ. સંયોજક ટુ. ટેક ટી, he proposed me to take tea. પછીનું ઉદાહરણ, the students said to નું proposed, said to નું proposed. proposed પછી સાંભળનાર, the teacher. ધ ટીચર લીધા પછી સંયોજક શું લેશું? હકાર વાક્ય છે એટલે ટુ. લેટ્સ નીકળી જશે અને સીધું શું આવશે? પ્લે, અંતાક્ષરી. અ બોય પ્રપોઝડ અસ. સંયોજક શું આવશે? પ્રપોઝડ. આપણે રેડમાં રાખ્યું તો આપણે બધા એમાં રેડમાં જ રાખશું, ભલે થોડીક મહેનત પડે. ધ બોય પ્રપોઝડ અસ. સંયોજક શું આવશે? ટુ. આ લીધું. હવે લેટ્સ નોટ, હા સોરી, લેટ્સ નોટ મેક એ નોઇઝ. નોટ આવ્યું ને અહીંયા, નકાર છે. જો હકાર હોય તો ટુ લેવાનું હતું, ટુ લેવાનું હતું. નકાર હોય તો નોટ ટુ લેવાનું હતું, નોટ ટુ. લેટ્સ નીકળી જશે, નોટ એ અહીં આવી ગયું. હવે આવશે મેક એ નોઇઝ. મેક અ નોઇઝ એટલે ઘોંઘાટ કરવો થાય. હવે એવું ચોથું છેલ્લું, માય સિસ્ટર. માય સિસ્ટર proposed us. proposed પછી us અને પછી સંયોજક શું આવશે? ટુ. તો proposed us to, લેટ્સ નીકળી જાય, વોચ અ ન્યૂ મૂવી. આ લેટ્સ નીકળી ગયું ને એટલે સીધું ટુ પછી જે હોય ને એ કાર્ડના ફેરફાર કર્યા વગર લખી નાખવાનું. બીજું મિત્રો એક વસ્તુ, ઓકે મિત્રો, તો આ વાત થઈ પ્રપોઝલની, એટલે કે દરખાસ્તની. તો તમારે લેટ અને લેટસના વિડીયો 2 વખત જોવા જોઈએ, જેથી કરીને બેનો શું ડિફરન્સ છે એ તમારા મગજમાં ક્લિયર રહે.
એટલે કે આ રિપીટ કરજો આને અને આના આગળના લેક્ચરમાં લેટ હતું પરવાનગીવાળું, એ બે વચ્ચેનો ડિફરન્સ. આના સિવાયની એક હજી બીજી એક મેથડ છે જે હું કહેતો હતો કે લેટ્સની જગ્યાએ વી શુડ કરવાનું ને પછી એનું ધેય શુડ થાય ને સંયોજક ધેટ લેવાનું. એ મેથડ હું તમને એટલે નથી શીખવતો કે બે મેથડ તમે જાણતા હો ને તો તમારા મગજમાં કન્ફ્યુઝન થાય ને તમે પછી બેયનું મિક્સિંગ કરીને ત્રીજી મેથડથી સાવ ખોટો જવાબ કરો. એટલે કોઈ પણ એક મેથડને આપણે ફોલો કરાવીને સહેલામાં સહેલી મેથડ આ છે એટલે મેં તમને આ મેથડથી કરાવ્યું છે. બીજી મેથડ ક્યાંય તમને જોવા મળી હોય તો એ ખોટી નથી, કોઈ બુકમાં કે ક્યાંય પણ એ સાચી છે, પણ આપણે એને ફોલો કરવાની નથી. એટલે તમારે એને ક્યાંય જોવાનો બહુ પ્રયત્ન ન કરવો અને ખોટું એને બહુ યાદ રાખવાનું. નહીંતર મેં મારા અનુભવથી કહું છું કે હોશિયાર વિદ્યાર્થીઓ બે મેથડને મિક્સ કરી, બે મેથડ શીખવો ને એટલે બે મેથડને મિક્સ કરીને ત્રીજી મેથડથી સાવ ખોટો જવાબ કરીને આવે બોર્ડમાં. એટલે એક જ મેથડને ફોલો કરો બ્લાઇન્ડલી, બસ પૂરું, માર્ક નહીં જાય. લેટ્સવાળું પૂછાશે તો આમ કરશો એટલે માર્ક નહીં જાય. કારણ કે તમે કોઈ એમ કીધું કે લેટ્સ, મારા ફ્રેન્ડે મને એમ કીધું કે લેટ્સ ટેક ટી, ચાલો આપણે ચા પીએ, બરાબર. હવે હું તમને ઇનડાયરેક્ટ કરું છું તમારી સામે આવીને ક્લાસરૂમમાં કે સાહેબ મોતીબાગે તમારો દોસ્તાર કંઈક ગાડી ઊભી રાખવીને શું કહેતો હતો, હું કહીશ કે ભાઈ તેણે મને એનું ઇંગ્લિશ, માય ફ્રેન્ડ પ્રપોઝડ મી ટુ ટેક ટી. હવે હું તમને એનું ગુજરાતી કહું છું, ઇનડાયરેક્ટ કરેલું કે મારા મિત્રએ મને ચા પીવાની દરખાસ્ત કરી હતી. તો લેટ્સવાળું વાક્ય બોલીને એને દરખાસ્ત જ કરી હતી. તો મેં તમને એ જ કીધું ને કે એણે મને પ્રપોઝડ એટલે ક્રિયાપદ છે, ટુ પ્રપોઝ એટલે દરખાસ્ત કરવી, તો દરખાસ્ત કરી હતી. ઓકે, હવે એના પછીનું ઈચ્છા દર્શક વાક્યો. એમાં આરવીનો ફેરફાર, આરવીમાં ફેરફાર, સેડ ટુનું અલગ અલગ થાય, વિસ્ટ જો શુભેચ્છા જ પાઠવી હોય તો વિસ્ટ, આશીર્વાદ આપ્યા હોય તો બ્લેસ્ડ, પ્રાર્થના કરી હોય તો પ્રેડ, અને શ્રાપ આપ્યો હોય તો કર્સ્ડ. સંયોજક જરૂર જણાય ત્યાં ધેટ લેવું, જ્યાં કર્તા ક્રિયાપદ હોય, કર્તા ક્રિયાપદ વાળું વાક્ય હોય ત્યાં સંયોજક ધેટ લેવું. મેવાળું વાક્ય, મેવાળા વાક્યને વિધાનમાં ફેરવી કૌંસમાં મનમાં આ વિધાન વાક્યમાં સર્વનામ, કાળ, અન્ય ફેરફાર. આ વિધાન વાક્યમાં સર્વનામ, કાળ, અન્ય ફેરફાર નિયમ પ્રમાણે કરવા, નિયમ પ્રમાણે કરવા. એમાંનું પહેલું આપણે એક એકનું ઉદાહરણ લઈએ. વિષ્ણુ, સી સેડ ટુ હિમ ગુડ મોર્નિંગ. જોજો, સી સેડ ટુનું ગુડ મોર્નિંગ કહીને એણે શું કર્યું? શુભેચ્છા પાઠવી, આશીર્વાદ આપ્યા,
प्रार्थना करी के श्राप आप्या तो शुभेच्छा पाठवी तो शू लेवानुं विश्ड सेड टू नु विश्ड हिम। हवे ज्यां कर्ता क्रियापद वाळुं वाक्य होय त्यां संयोजक धेट लेवानुं। तो आमां क्यांय कर्ता क्रियापद देखाय छे नथी तो सीधुं मूकी देवानुं गुड मॉर्निंग सी विश्ड हिम गुड मॉर्निंग। आ बीजा कर्म तरीके आवी गयुं। तेणे विश कर्युं कोने विश कर्युं तेने शुं विश कर्युं गुड मॉर्निंग એટલે કર્મ તરીકે મૂકી દીધું કહેવાય। સેકન્ડ my grandfather said to me may God bless you। तो अहींया आंसरमां माय grandfather said to नु may God bless you भगवान तने सुखी राखे आशीर्वाद आप्या तो blessed my grandfather blessed कोने मी तो सेड टू नु आपणे आटલું પહોંચ્યા। હવે મે વાળું વાક્ય છે તો આ મે છે ને આ કર્તા છે તો કર્તા ક્રિયાપદ વાળું વાક્ય હોય જ્યાં કર્તા ક્રિયાપદ વાળું વાક્ય હોય ત્યાં સંયોજક ધેટ લેવું જરૂર જણાય એટલે ક્યાં તો કે મે વાળું વાક્યમાં આવશે। તો હવે એનું પહેલાં વિધાન કરવાનું અહીં લખ્યું છે કે મે વાળા વાક્યને વિધાનમાં ફેરવો મનમાં અને પછી એમાં બધા ફેરફાર કરો। તો ગોડ મે બ્લેસ યુ તો પહેલાં સંયોજક ધેટ લીધું પછી ગોડ जी कैपिटल ज रही माइट मेनू शू थी जाए माइट कार्डना फेरफार ब्लेस एमनम रही यू नु मी। हवे एवी रीते थर्ड सेंटेन्स कयुं आवशे प्राइड प्रार्थना द स्टूडंट्स said only સાંભળના નથી આમાં મે our teacher regain his health। the students said may our teacher regain his health। so the students હવે સેટનું શું કરશું અમારા શિક્ષક તેનું આરોગ્ય પાછું પ્રાપ્ત કરે। ભગવાનને પ્રાર્થના થઈ કે નહીં બીજી રીતે આને આપણી ભાષામાં બોલીએ તો અમારા સર જલ્દી સાજા થઈ જાય એટલે કે સાજા થઈ જાય તો ભગવાનને પ્રાર્થના હોય ને તો અહીંયા પ્રેડ આવશે પ્રેડ ધેટ મે અવર ટીચર રિગેન એનું વિધાન કરશો એટલે અવરનું ધે આર टीचर regain is નું is health। હજી આપણે એક વસ્તુ ખાઈ ગયા આ મેને આપણે અહીં લાવીએ ને તો માઇટ થઈ જાય તો આપણે થોડુંક દબાવીને લખીએ એટલે તમને દેખાય માઇટ regain his health। ओके आ 3 एग्जाम्पल दिया। હવે फोर्थ एग्जाम्पल જે આપણે જોઈએ he boiled
અપ એટલે ગુસ્સે થયો. એન્ડ said to her, may God not favor you. May God not favor you. So he boiled up and cursed. He boiled up and cursed. શું? He boiled up, and cursed. શ્રાપ આપ્યો અને એમ કીધું મે ગોડ નોટ ફેવર યુ. તો he boiled up and cursed that. કોને શ્રાપ આપ્યો? તો સાંભળનારે લેવું પડે. or that God might not favor એમનેમ you knew her. બહુ ઓછા પૂછાય લગભગ છેલ્લા કેમ મારે કહેવું, પછી તમે કરશો નહીં તૈયારી. 20 વર્ષમાં ક્યાંય નથી પૂછવાનું આવું ક્યાંય, પણ ઇનડાયરેક્ટની થિયરીમાં છે ને એટલે બધાય કરાવે. આપણે કરવાનું. લેટ વાળા 5 વર્ષે એકવાર નથી પૂછાતા. લેટ્સ વાળું છે ને 3 વર્ષે એકવાર પૂછાતું હોય છે. લેટ્સ ઉદ્ગાર વાક્ય 2 વર્ષે એકાદી વાર પૂછી નાખે. પ્રશ્નાર્થ વિધાન WH પ્રશ્નાર્થ દર વર્ષે પૂછાય, એટલે ધીમે કરાવ્યું હતું નહીં બધું. પછી આજ્ઞાર્થ એમ માની શકાય કે 3 વર્ષે એકવાર પૂછાતું હશે. ઉદ્ગારે એવું જ 2-3 વર્ષે. બાકીનું જે પાછળનું છે ને એ બધું 4-5 અમુક તો આનું મારે આવું ન કહી દેવું જોઈએ, નહીં તો તમે તૈયાર ન કરો. પણ નિખાલસપણે તમને સાચું કીધું, પણ આપણે તૈયાર કરવાનું. શું કામે? આપણે એમ માનવાનું કે ક્યારેય નથી પૂછાતું, પણ આ વખતે પૂછે તો આપણે આવડવું જોઈએ. પણ આ વખતે 2 માર્ક ઇનડાયરેક્ટ સ્પીચ ના કરી નાખ્યા, નવી પેપર સ્ટાઇલ ડિક્લેર થઈ એમાં. એટલે બહુ નોર્મલ વાક્યો પૂછશે, સહેલું કરી નાખ્યું સાવ. એટલે પ્રશ્નાર્થ ને એવા જ હશે. વધીને ઉદ્ગાર હોય તો હોય, વધીને આજ્ઞાર્થ હોય તો હોય, વધીને લેટ્સવાળું હોય તો હોય, અને વધીને લેટવાળું પરવાનગી હોય તો હોય, બાકી કંઈ નહીં હોય. સિમ્પલ હશે. પણ આના પછી જે હું કહીશ ને હવે, એ પાછું અગત્યનું છે. કારણ કે એમાં થેન્ક યુ ને યસ ને ઓકે ને સોરી ને એવું બધું એવું આવે. નાના નોર્મલ ડાયલોગમાં એવું પૂછી નાખે. એટલે એ અગત્યનું છે, જેને આપણે વિશિષ્ટ વાક્યો કહીએ છીએ. શું કહીએ? વિશિષ્ટ વાક્યો. આ વિશિષ્ટ વાક્યોમાં એવી બધી બાબતોનો સમાવેશ થાય કે જેમાં તમે વિશિષ્ટ ગણી શકો. એટલે કે ઉપરના એકેય નિયમમાં ન આવતા હોય એવા વાક્યો વિશિષ્ટ વાક્યોમાં આવે. અને વિશિષ્ટ વાક્યો પછી હું તમને જનરલ પોઈન્ટ્સ કરાવીશ. અને જનરલ પોઈન્ટ્સમાં પણ શું હોય તો કે ડાયલોગમાં આવતી બધી બાબતો એ પણ અગત્યનું છે. હવે પછીના 2 ટોપિક જે આવશે ને એ 2 અગત્યના છે, તો એ પણ આપણે બહુ સારી રીતે આગળ ભણીએ. વિશિષ્ટ વાક્યો છે ને એમાં આગળના એકેય લાગુ ના પડતા હોય ને વિશિષ્ટ વાક્ય કહેવાય. માની લો કે આપણે એમ કહીએ કે હી સેડ ટુ હર થેન્ક યુ. અને તમારે યાદ જ રાખવું પડે કે આનું કેમ જવાબ કરવાનો છે. તો એના જવાબમાં થેન્ક યુ બોલીને એને શું કર્યું એ કહી દેવાનું. તો હી થેન્કડ હર. સેડ ટુનું શું થઈ ગયું? થેન્ક યુ કીધું એટલે તેણીને કહ્યું તારો આભાર. આપણે હવે તેણીનો આભાર માન્યો તો 2 એક જ થઈ ગયું. એવી રીતે
she said to me, congratulations. તો સી કોંગ્રેચ્યુલેશન એટલે અભિનંદન. હવે અભિનંદન પાઠવીને સોરી કોંગ્રેચ્યુલેશન કહીને એણે શું કર્યું તો કે અભિનંદન પાઠવા. તો અંગ્રેજીમાં એક ક્રિયાપદ છે ટુ કોંગ્રેચ્યુલેટ, એટલે અભિનંદન પાઠવવાનું. એનું વીટું લઈ લેવાનું, જેમ આપણે થેન્ક કેમ લીધું એમ સી કોંગ્રેચ્યુલેટેડ, સી કોંગ્રેચ્યુલેટેડ મી. એવી રીતે થર્ડ, father said to the guest, welcome, welcome. આવો. તો પિતાજીએ શું કીધું? વેલકમ વેલકમ. તો આ વેલકમ બોલીને કર્યું શું તો કે આવકાર આપ્યો, આવકાર્યા, વેલકમ કર્યા. તો ક્રિયાપદ છે વેલકમ એટલે આવકારવું, અને એનું વી ટુ લઈ લેવાનું. ફાધર વેલકમ્ડ ધ ગેસ્ટ, ફાધર વેલકમ્ડ ધ ગેસ્ટ. પૂરું થઈ ગયું. હવે એવી રીતે ઓકે કે ઓકે. તો ફોર્થમાં he said to me, ઓકે. ઓકે કહીએ એ સિવાય બીજું ઘણું બધું કહીએ. મતલબ કે એક છે નોટ, એ બધું લિસ્ટ આખું લઈ લઉં. યસ કહીએ, ઓકે કહીએ, ઓલ રાઇટ કહીએ, એઝ યુ વિશ કહીએ. આ ક્યાંય આવતું નથી પણ લખવું પડે. આવે તો બાકી યસ ને ઓકે આવે. બાકી આ બધો કચરો ના આવે, પણ કચરો ભેગો રાખવો પડે. એટલા માટે રાખવો પડે કે બાય ચાન્સ પરીક્ષાવાળાને મન થયું કે હાલો કચરામાંથી એક લઈએ, ત્યારે આપણું ધ્યાન ન પડતું બંધ થઈ જાય. એટલે આપણે આ લખવું પડે. એઝ યુ વિશ, એઝ યુ પ્લીઝ, બાય ઓલ મીન્સ, બાય ઓલ મીન્સ, બાય ઓલ મીન્સ. આમાં બોર્ડર બનાવવી પડે બોર્ડમાં. એઝ યુ સે, એઝ યુ સે. આમાંથી ગમે એ બોલે એનો જવાબ આવો જ થાય. હી રિપ્લાઇડ પોઝિટિવલી. આ ના લેવું હોય તો હી એગ્રીડ વિથ મી. અને આ ના લેવું હોય તો હી એક્સેપ્ટેડ. એવી રીતે નો વાળી સિરીઝ. he said to me, he said to me, નો અથવા નોટ અથવા નેવર અથવા નોટ એટ ઓલ. આમાંથી કંઈ પણ કહીએ તો તમારે અહીંયા કેમ આપણે રિપ્લાઇડ પોઝિટિવ લીધું, એમ રિપ્લાઇડ નેગેટિવલી. અથવા અહીંયા એ એગ્રીડ વિથ છે ને તો ડિસએગ્રીડ લઈ લેવાનું. એ ડિસએગ્રીડ વિથ મી. અને અહીંયા રિફ્યુઝડ છે તો અહીંયા એક્સેપ્ટેડ છે તો એ રિફ્યુઝડ લેવાનું. આમાં આપણે નોટ નહીં રાખીએ, નોટ કાઢી નાખશું, વધારાને લખાઈ ગયું છે મારાથી.
छठू, he said to me, કાવર્ડ એટલે ડરપોક થાય. તો હી બીકણો, આપણે એમ કહીએ બીકણો એમ કીધું હોય તો આપણે હી કોલ્ડ મી, COWARD, કાવર્ડ. સેવન્થ, she said to him, I am sorry. તો સી સોરી કહીને એમ નહીં લેવાનું કે હી ટોલ્ડ હિમ ધેટ હી વોઝ સોરી. એને પેલા સોરી કહીને એને શું કર્યું? માફી માંગી. તો અંગ્રેજીમાં માફી માગવા માટે સ્પેલિંગ યાદ રાખજો, એપોલોજાઇઝ. હી એપોલોજાઇઝ, V2 લેવાનું. હી એપોલોજાઇઝડ હિમ. યુ. આઠમું જોઈ લઈએ ક્યાં ક્યાં બાકી છે. સોરી આવી ગયું, લેર આવી ગયું, કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ આવી ગયું, ઓકે આવી ગયું, કોંગ્રેચ્યુલેશન આવી ગયું, વેલકમ વેલકમ આવી ગયું, થેન્ક યુ આવી ગયું. હવે એક વૈધું છે. He said to me, would you shut the window? Would you shut the window? Would you shut the window છે ને, એમાં આપણે કોઈને એમ કહીએ ને, પ્લીઝ શટ ધ વિન્ડો. આ વિનંતી છે. એમ would, could, બસ એટલા રાખો ને, બે would અને could ખાસ. પછી યુ, પછી મૂળરૂપ, પછી કર્મ, પ્રશ્ન જ છે. આ પણ વિનંતી છે. આનું સિમિલર સેન્ટેન્સ કહેવાય. પ્લીઝ કે કાઇન્ડલી વાળું વાક્ય ના લ્યો ને વુડ વાળું પ્રશ્નાર્થ લ્યો ને, વુડ યુ વાળું, તો પણ એ વિનંતી જ કહેવાય. એટલે કે આપણે એમ સમજવાનું કે વુડ યુ નથી અને એની જગ્યાએ પ્લીઝ છે, એટલે આ બે સેમ થઈ જાય. તો તમારે આજ્ઞાર્થ પ્રમાણે કરવું પડે પ્લીઝવાળા વાક્યનું. બીજી રીતે કહીએ તો વુડ યુ હોય ને તો એનું તમારે પ્લીઝ કરીને કરવાનું. તો he requested me to, પ્લીઝ નીકળી જશે, shut the window. ઓકે, હવે આપણે આ બધા વિશિષ્ટ વાક્યો પૂરા થયા. જનરલ પોઈન્ટ્સ. હવે શું આવશે? જનરલ પોઈન્ટ્સ. જનરલ પોઈન્ટ્સમાં કઈ બાબતો આવે એ જોજો. આ પણ અગત્યની વાત છે. જનરલ પોઈન્ટ્સમાં જ્યારે ડાયલોગ પૂછાય ને ત્યારે શું કાળજી રાખવી? બે વાક્યોને જોડવા કેમ? યસ હોય અને પછી કંઈ એક વાક્ય હોય, ન હોય અને પછી એક આખું વાક્ય હોય તો એને કેમ જોડવું? આવી બધી બાબતો જનરલ પોઈન્ટ્સમાં આવશે. તો એમાંનો પહેલી વાત, જ્યારે બોલનાર અધૂરું વાક્ય બોલે ત્યારે તેને પૂરું કરી ત્યારબાદ
ઇનડાયરેક્ટ કરવું. ઉદાહરણ, he said to me, where are you going? I said to the temple. આમાં મિત્રો આ અધૂરું નથી, આ અધૂરું છે. હી સેડ ટુ મી વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જઈ રહ્યો છો? મેં કહ્યું ટુ ધ ટેમ્પલ, મંદિરે. હવે ખરેખર એને આખો મારે જવાબ બોલવો હોય તો એમ કહીશ ને આઈ એમ ગોઈંગ ટુ ધ ટેમ્પલ. તો એ આખું બનાવવાનું, એટલે કે પહેલાં આપણે પહેલાં વાક્યનું ઇનડાયરેક્ટ કરી નાખીએ તો હી આસ્કડ, પ્રશ્નાર્થ છે એટલે આસ્કડ મી, WH છે એટલે સંયોજક તરીકે વેર, આર યુ ગોઈંગનું વિધાન યુ આર ગોઈંગ, અને એનું ઇનડાયરેક્ટ કરો એટલે આઈ, કાર બદલો એટલે વોઝ ગોઈંગ. પ્રશ્નનો જવાબ જ્યારે આપીએ ને ત્યારે આપણે રિપ્લાઇડ લેવાનું હોય, તો આઈ રિપ્લાઇડ ધેટ. સાંભળનારની જરૂર નથી, એટલે આઈ રિપ્લાઇડ ધેટ. ટુ ધ ટેમ્પલ છે એનું આખું બનાવો, એટલે હું આખું બોલ્યો હોત તો શું બોલ્યો હોત? આઈ એમ ગોઈંગ ટુ ધ ટેમ્પલ. આખું થયું. હવે એનું ઇનડાયરેક્ટ કરવાનું, આઈનું. બોલનાર કોણ છે? આઈ, હી છે? નહીં, આ સેન્ટેન્સમાં બોલનાર કોણ છે? આઈ છે. તો આઈ રિપ્લાઇડ ધેટ, આઈનું આઈ જ રહેશે. આઈ વોઝ ગોઈંગ ટુ ધ ટેમ્પલ. પહેલો જનરલ પોઈન્ટ પૂરો થયો. બીજો જનરલ પોઈન્ટ. હવે બીજા જનરલ પોઈન્ટમાં શું આવશે? જ્યારે વાક્યની શરૂઆતમાં બટ એન્ડ જેવા વધારાના શબ્દો હોય તો તેને દૂર કરવા. એનું ઉદાહરણ, she said to them, but I was not there. બટ એ વધારાનું બોલે છે ને તો એને કાઢી નાખવાનું, બસ બીજું કંઈ નથી આમાં નવું. સી, આવું ઘણી વખત અહીં એન્ડ હોય તો સી ટોલ્ડ ધેમ ધેટ. આ બટ નીકળી ગયું આઈનું. સી હેડ બીન થઈ જશે, વોઝનું હેડ બીન. નકાર છે એટલે હેડ નોટ બીન લાવવું પડે. હેડ નોટ બીન, ધેરનું ધેર જ, ધેરનું હિયર ના થાય, હિયર હોય તો ધેર થાય. એના પછીનું આપણે ઉપર લખીએ, આનો સ્ક્રીનશોટ કરી લેજો, કારણ કે આ તમને ડાયલોગમાં કામ આવે એવી વસ્તુ છે. જ્યારે બોલનાર એકને એક વાક્ય બે વાર બોલે ત્યારે ઇનડાયરેક્ટમાં
એક જ વાર લેવું. He said to me, I will help you, I will help you. આપણે એક જ વાર લઈને ઇન્ડાયરેક્ટ કરવાનું. તો he told me that, I knew, he will know, would help you નું સાંભળનાર પ્રમાણે me. જો બોલનાર ડિયર, માત્ર ડિયર રાખીએ આપણે, માત્ર ડિયર શબ્દનો પ્રયોગ કરે ત્યારે ડિયર શબ્દને દૂર કરવું અને સાંભળનાર પછી વિથ લવ લેવું. જો બોલનાર માત્ર ડિયર શબ્દ બોલે, માત્ર ડિયર એટલે કે ડિયર ફ્રેન્ડ નહીં, ખાલી ડિયર એકલું. માત્રનો મતલબ જ એ થાય કે ડિયર પછી કાંઈ ન હોય, ઓનલી ડિયર જ હોય, તો વિથ લવ લેવાનું સાંભળનાર પછી. Father said to me, dear, I have managed all the things. The father told me, હવે ડિયર અહીંથી નીકળી જશે, પણ સાંભળનાર આવ્યું ને એના પછી વિથ લવ લેવાનું. શું લેવાનું? વિથ લવ. વિથ લવનું ગુજરાત થાય લાગણીપૂર્વક, પ્રેમપૂર્વક, સ્નેહપૂર્વક કહ્યું. ધેટ આઈનું બોલનાર હી હેડ મેનેજડ all the things. આનો એક પણ સ્ક્રીનશોટ કરી લ્યો. જો બોલનાર સર, મેડમ જેવા શબ્દોનો પ્રયોગ કરે તો સર, મેડમ ને દૂર કરવા અને સાંભળનાર પછી વિથ રિસ્પેક્ટ લેવું. શું કામ? કે માની લો કે સર કે મેડમ, કોઈ આપણે સર મને જરાક આમાં મદદ કરશો, સર આમાં મદદ કરો ને, મેડમ આ બરાબર છે. તો સર ને મેડમ છે આપણે એને રિસ્પેક્ટ માટે બોલાવીએ. સર કે મેડમ કંઈ બીજું કોઈ પ્રયોજન નથી કે આપણે સાહેબ ના હોય કે આપણે મેડમ ના હોય તોય આપણે કહેતા હોય બેંકમાં ગયા હોય અથવા આપણે હોટલમાં જમવા ગયા હોય તો વેઇટર કહેતો હોય સર હવે શું લાવું, સર તમારો ઓર્ડર લખાવો. તો જસ્ટ કહેવાનું એમ છે કે સર એટલે રિસ્પેક્ટ માટે બોલાતા શબ્દો છે આ બે, એટલે આપણે વિથ રિસ્પેક્ટ લેવાનું. હી સેડ ટુ મી, સર, I have
completed my work. He told me. હવે સર અહીંથી કાઢવાનું છે, અહીં મેડમ હોય તો મેડમ કાઢવાનું, અહીંયા મી મને કીધું એટલે સર જ લઉં ને હું, પણ અહીંયા માની લો હર હોય તો અહીં મેડમ આવે તો હી ટોલ્ડ મી. હવે સર કાઢવાનું, સાંભળનારા છે મી, એના પછી વિથ રિસ્પેક્ટ લેવાનું, રિસ્પેક્ટ આઈનું. હી હેડ કમ્પ્લીટેડ માયનું બોલનાર પ્રમાણે ઇઝ વર્ક. હવે બે વાક્યોને જોડવાના હોય તો શું કરવાનું, અને બે વિધાન વાક્યો હોય. 4-5 મિનિટ છે આપણી પાસે, 2-3 જનરલ પોઈન્ટ બાકી છે એ આપણે પૂરા કરી લેશું. એક બે વાક્યોને વિધાન વાક્યોને જોડવાના હોય, પછી બે જુદા જુદા પ્રકારના વાક્યોને જોડવાના હોય, અને એક સંબોધન આવતું હોય તો એનું શું કરવું એ આપણે હવે હમણાં જોઈ લઈએ. એટલે બધું પૂરું તો હું એક નજર કરી લઉં. અધૂરું વાક્ય આવી ગયું, સંબોધનવાળું બાકી, બે વાક્યને જોડવાનું બાકી, બે અલગ વાક્યને જોડવાનું બાકી, 3 બાકી, અને પછી બટ એન્ડ આવી ગયું, એકને એક વાક્ય 2 વાર બોલવામાં આવી ગયું, સર મેડમ આવી ગયું, ડિયર આવી ગયું. ઓકે, હવે 3 વસ્તુ બાકી રહી. હવે જુઓ, બે વાક્યો, બંને વાક્યો, જો બોલનાર બંને વાક્યો વિધાન ના બોલે તો પ્રથમ વાક્ય પછી એન્ડ એડેડ ધેટ એન્ડ એડેડ ધેટ લેવું, એન્ડ એડેડ ધેટ લેવું. ત્યારબાદ બીજા વાક્યનું ઇનડાયરેક્ટ કરવું, જેમ કે હી સેડ ટુ મી. આજના લેક્ચરમાં મિત્રો આપણે આ 3 પોઈન્ટ પૂરા કરીએ ને એટલે આપણી થિયરી પૂરી થઈ જશે ઇનડાયરેક્ટની સાવ. પછી સીધા ડાયલોગ ઉપર જ જવાનું છે, જે બોર્ડમાં પૂછાય નહીં ટાઈપના. તો હી સેડ ટુ મી, આઈ હેવ નોટ ફિનિશ્ડ માય વર્ક, આઈ વિલ complete it tomorrow. આમાં કેટલા વાક્યો બોલ્યા? 2. એક અહીંયા પૂરું થયું, બીજું અહીંથી શરૂ થયું, તો 2 વિધાન છે. હા, તો શું કરવાનું? પહેલાંનું ઇનડાયરેક્ટ કરી નાખો નિયમ પ્રમાણે. હી સેડ ટુનું ટોલ્ડ મી ધેટ, અહીંનું બોલનાર પ્રમાણે હી એવનું હેડ નોટ ફિનિશ્ડ, માયનું હીઝ વર્ક. આટલું તો આપણે કર્યું. જો 2 વાક્ય બોલે તો પ્રથમ વાક્ય પછી, એટલે કે એકનું ઇનડાયરેક્ટ થઈ ગયું. એન્ડ એડેડ ધેટ લેવું, તો હવે લઈએ. એન્ડ એડેડ ધેટ આપણે લીધું. હવે અહીંયા બીજું વાક્ય આવ્યું ને, આઈ વિલ કમ્પ્લીટ ઇટ ટુમોરો, એનું ઇનડાયરેક્ટ અહીંયા કરવાનું. એન્ડ એડેડ ધેટ, પછી આઈનું હી વુડ કમ્પ્લીટ એમનામ રહેશે, કારણ કે વિલનું વુડ થઈ ગયું. ઈટ એમનામ, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોઈંગ ડે. જસ્ટ આ શીખવાનું છે કે 2 સાંધો મારવાનું. 2 વાક્યોને જોડવા હોય તો કેને જ જોડવાનું? એન્ડ એડેડ ધેટથી. બોલનાર બંને વાક્યો વિધાનના નહીં પણ અલગ અલગ બોલે, એના પછીનો છે પોઈન્ટ. અહીંયા બંને વાક્યો વિધાનના બોલે. આ તમે સ્ક્રીનશોટ કરી લો, કારણ કે મારે આમાં સુધારો કરીને તમને શીખવવું છે. બોલનાર બંને વાક્યો અલગ અલગ બોલે,
અલગ અલગ પ્રકારના બોલે તો પ્રથમ વાક્ય પછી એન્ડ પ્લસ આરવી પ્લસ સંયોજક લેવું, ત્યારબાદ બીજા વાક્યનું ઇનડાયરેક્ટ કરવું. He said to me, I have not finished my work. When, why, સોરી વેન વાળું લઈએ, એક પ્રશ્ન જ લેવું છે આપણે. When have you completed your work? પ્રશ્નાર્થ. હવે જવાબને જવા દઈએ. પેલું એમનું જ રહેશે એટલે એમને હલાવીએ. He said to me, told me that I knew he, have knew had, not એમનમ, finished એમનમ, my knew his work. એક વાક્ય પૂરું. બીજું પ્રશ્નાર્થ શરૂ થાય છે તો અહીંયા નોંધ જુઓ, એન્ડ આરવી અને સંયોજકથી જોડવાનું. પહેલાં શું લેવાનું? એન્ડ લેવાનું. તો આપણે એન્ડ લઈએ. હા, આ બધું કાઢીએ એટલે કન્ફ્યુઝન દૂર થાય. ઇઝ વર્ક અહીંયા લીધું, અહીં વર્ક સુધી પહોંચ્યા. એન્ડ આરવી, તો આરવી ડબલ્યુએચ વાળું પ્રશ્નાર્થ છે ને, તો આપણે શું લેશું? આસ્ક્ડ લેશું. એન્ડ તો લઈ લીધું. હવે પ્રશ્નાર્થ જે બીજું વાક્ય જેવું હોય ને, વેનવાળું છે, તો વેનવાળું હોય તો આપણે શું લેવું પડે? આસ્ક્ડ. એન્ડ આસ્ક્ડ સંયોજક લેવાનું. તો સંયોજક શું લેશું? ડબલ્યુએચ હોય તો ડબલ્યુએચ, બાકી ઇફ. અહીંયા તો વેન છે તો વેનને જ લઈ લીધું. વેન. હવે આનું તો જેમ નિયમ થાય નિયમ પ્રમાણે કરવાનું છું. આને સંયોજક લીધા પછી આનું વિધાન બનાવવાનું, વિધાન પછી ઇનડાયરેક્ટ. તો હેવ યુનું યુ હેવ, તો યુનું સાંભળનાર કોણ છે? મી. તો આઈ હેડ કમ્પ્લીટેડ. યોરનું તો સાંભળનાર પ્રમાણે માય વર્ક. પ્રશ્નાર્થ નીકળી જાય. તમારે શીખવાનું આ છે. અહીંયા એન્ડ, આ આરવી અને આ સંયોજક. તો આ શું લેવાનું? એન્ડ લેવાનું, આરવી લેવાનું. આરવી કોનું લેવાનું? બીજા વાક્યનું. અને સંયોજક એ કોને ધ્યાનમાં લઈને લેવાનું? બીજા વાક્યને ધ્યાનમાં લઈને. હવે છેલ્લો પોઈન્ટ રહ્યો, આ અગત્યનો છે, કન્ફ્યુઝન કરાવે એવું. કોની હારે? સર, મેડમ ને ડિયર ને એની હારે. એમાં તમે વિથ લવ અને વિથ રિસ્પેક્ટ લીધું છે. જ્યારે અહીંયા કંઈક જુદી રીતે થશે, બરાબર જોજો. લાસ્ટ પોઈન્ટ, ઇનડાયરેક્ટ સ્પીચનો લાસ્ટ પોઈન્ટ. જો બોલનાર સંબોધન જેવા કે ડિયર, બ્રધર, માય ડિયર ફાધર, યુ બ્લડી બોય. યુ બ્લડી બોય એટલે તું લોહી પીણો છોકરો, એવું થાય. જો બોલનાર સંબોધન જેવા કે ડિયર બ્રધર, માય ડિયર ફાધર, યુ બ્લડી બોય વગેરેનો પ્રયોગ કરે તો વાક્યની શરૂઆતમાં, તો ઇનડાયરેક્ટમાં વાક્યની શરૂઆતમાં એડ્રેસિંગ પ્લસ એઝ પ્લસ એડ્રેસિંગ એઝ ભેગું જ રાખીએ. એડ્રેસિંગ એઝ પ્લસ સંબોધન શબ્દો કયા? તો કે ડિયર બ્રધર, માય ડિયર ફાધર, જે હોય સંબોધન શબ્દ, કૌંસમાં ફેરફાર વગર, જેવા હોય એવા, ફેરફાર વગર.
વાક્યની શરૂઆતમાં એડ્રેસિંગ એઝ પ્લસ સંબોધન શબ્દ લેવા, ત્યારબાદ નિયમ પ્રમાણે ઇનડાયરેક્ટ કરવું. He said to her, my dear sister, I will help you in your project. પેલા આપણે શું લેશું? મેં તમને કીધું એમાં એ માય ડિયર સિસ્ટર આવ્યું ને, આમાંથી આના જેવા ક્યાં આવ્યા? જો ડિયર ખાલી હોય તો વિથ રિસ્પેક્ટ લેવાનું મેં કીધું, માત્ર ડિયર હોય તો. પણ આવું હોય ડિયર સિસ્ટર અથવા માય ડિયર સિસ્ટર, તો એ આની નોંધ છે, એટલે કે સંબોધનની કેટેગરીમાં આવે. ત્યારે તમારે શું કરવાનું? એડ્રેસિંગ એસ પ્લસ સંબોધન શબ્દો, આટલું કરવાનું છે. એડ્રેસિંગ એસ પ્લસ સંબોધન શબ્દોથી વાક્ય શરૂ કરવાનું. એટલે હવે આપણે શરૂ કરીએ તો એડ્રેસિંગ એઝ, ફેરફાર વગરના સંબોધન શબ્દો રાખવાના. તો માય ડિયર સિસ્ટર છે ને તો એમાં કંઈ ફેરવવાનું નહીં. એઝ માય ડિયર સિસ્ટર, એડ્રેસિંગ એઝ માય ડિયર સિસ્ટર લેવા, ત્યારબાદ નિયમ પ્રમાણે આઈડી કરવું. હવે બોલનારને સાંભળનાર લેવાનું. હી ટોલ્ડ હર ધેટ, આ તો નીકળી જશે કારણ કે અહીં આવી ગયા. આઈનું, હી, વિલનું, વુડ હેલ્પ, યુનું સિસ્ટર છે એટલે હર, ઇન યોરનું સિસ્ટર છે એટલે હર પ્રોજેક્ટ. આનો પણ સ્ક્રીનશોટ કરી લ્યો. મિત્રો, આપણી થિયરી પૂરી થઈ. હવે આપણે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, તો હવે આપણું ફોકસ પ્રેક્ટિસ ઉપર જશે. અને એક જે ટાઈપના ડાયલોગ પૂછાય ને એના અલગ અલગ પ્રયોગો આવે ને એવા ડાયલોગ હું તમને કરાવીશ. જે આવતા લેક્ચરમાં આપણે એવા જે ટાઈપના પૂછાય છે ને એવા ડાયલોગ આપણે શીખશું. ઓકે, બાય, થેન્ક યુ.